હા, મોર નામનું જે પક્ષી છે એ દુર્ગા રાગની સારેગમને સમજી શકે છે. કોયલ છે એ વસંત બહાર રાગને સમજી શકે છે. કાગડો છે એ કાલિંગડા રાગને સમજી શકે છે. હા, અને 78 પ્રકારના લેડકા આવે. એમાં એક લેડકી એવી છે કે જે મલાર રાગની સારેગમ કરી શકે છે. તો આપણે માણસ શીની સારેગમને જાણવી છે, બરાબર? સારેગમ એટલે અમારે જે કોઈ પેટી વગાડતા હોય એને ખબર પડે. સારેગમ ની અંદર રાગ આવે તો ખરેખર સારંગ રાગ કેવી રીતે ગાતા હોય છે? શિવયાયો જગતની માય ભજન તું કરતો જા. સમજવાનું છે, ગાવાનું છે, જાણવાનું છે, જરૂરી છે. આ જગત ની અંદર માણસ આવ્યો તો તાર ભજન કરવાનું છે. પણ મારું ભજન ચાલે છે લખીરામ મહારાજનું કે ઘડી ઘડીના ઘડિયાળના વાગે 36 રાગમય શેની અધર જરૂખે અને અધર અટારીએ ઓરી ઝાલરી વાગે ઝીણી ઝીણી આપણને સંભળાય છે. એટલે મારે તો ચાલુ છે હો. હા, ખરેખર ઝાલર અને નગારાનો અવાજ મારે આવતો હોય છે વગર કને એવું થાય છે. કારણ કે ઈ ઝાલરી કોણ વગાડે છે? હે, એને તમે નિરખો પરખો અને દેખો ખબર પડે. જો કે ત્યાં સુધી આપણે પહોંચ્યા હોય તો સારું. એ નિરખંડા કોઈ એ પરખંડા કોઈ આ દિલમાં એ દેખંડા રે કોઈ આ દિલમાં ઝાણા નહીં ડંકો, નહીં ઝાલરી, નહીં બજાવનહાર તોય છતાં સંભળાય. નહીં રૂ, નહીં બત્તી, નહીં ધ્રુત, નહીં તેલ તોય જળહળ જોત ઝડકી રહી. આ તો અદ્વૈત અભિગત ખેલ. આરતી ઘુરે છે અનહદ નાદ, અખંડ વાગે જુઓ આરતી. વાહ વાહ, સરસ મુદ્દો છે. એમ લખીરામ મહારાજ કહેશે મેં તો ઝીણી ઝીણી ઝાલરી. પછી વાત કરે 52 બજારું અને 84 ચવટા અને વળી કંચન ના મોલકીના. અરે ઈ મોલમાં મારા સદગુરુ બિરાજે. તો કર જોડિયા શાંતિ નાને મારી બાયું ગરિમાને ભીતર સતગુરુ જોન મળી આવે. વર્તાણી આનંદ કેરી જોન લીલા રે મારી બાયું ગરિમાને ભીતર સતગુરુ મળી આવે. 52 બજારો અને 84 ચવટા. બરાબર, નક્કી તો થાય છે ને. ખરેખર આપણા શરીરના 52 અંગ છે. આપણા શરીરની અંદર એક આત્મા છે, 2 શ્વાસોશ્વાસ છે, 3 ગુણ છે, 4 અંતકરણ છે, 5 ભૂત છે, 100 આમાં ચડરીપું છે, અને 7 આમાં દીપ છે, 9 આમાં ખંડ છે, 8 આમાં મૂળ ચક્રો છે, 9 ખંડ છે, અને 10 આમાં ઇન્દ્રિયો છે.
હવે આ 52 બજારું છે અને 84 લક્ષ જેને કહેવામાં આવે છે એ તો આપણા શરીરની અંદર તમે માફ કરો તો આ 84 નું અંતર છે એટલે શ્વેતજ, હિંડજ, જરાયુધ ને પિંડજ. આ 4 ખાણીમાં 84 લક્ષ જેને કહેવામાં આવે છે એ ચૌટા છે આપણા શરીરમાં. હા, 52 બજારું 84 ચૌટા આ શરીરને આપણે જ્ઞાન લેવા માટે આપી દીધું ને કોકને. જો કે કોક ના કહેવાય હોય તો દેવના દેવ છે. આવું શરીર 52 બજારો અને 84 ચૌટા વાળું સદગુરુના ચરણોમાં વચન થકી સમર્પિત કરી દીધું છે. પછી સદગુરુ તો કરુણામય છે. હમણાં નંદરામે વાત કરી હતી કે સદગુરુ વ્યક્તિ નથી. વાત સાચી છે, પણ વ્યક્તિની અંદર આવીને સગુણ બ્રહ્મને આપણે શરીર આપ્યું છે ને એ અવ્યક્ત પુરુષે વ્યક્તિની અંદર આવીને આપણને પાછું આપ્યું છે એટલે એ કરુણામય છે. પાછું આપ્યું છે પણ કેવું? ફોનાનું બનાવીને આપી દીધું છે. હા, ફોનાનું બનાવીને આપી દીધું છે. અને પછી આપણે કેવી રીતે વાપરવું? 52 બજારું 84 ચૌટા કંચનના મોલ કીના પછી એની અંદર આ બિરાજે છે. નહીતર તો આમાં હાઈડિકા સાંભળું માણસને આવું બધું છે. પણ સદગુરુ મહારાજ મળતા જો આપણને સુવર્ણ શરીર બનાવીને પરત કર્યું હોય તો એની અંદર બધા દેવો એકમાં બિરાજેલ છે. હા, બધા દેવો એકમાં બિરાજેલ છે. અને 2 હાથ જોડી આપણે સદગુરુ મહારાજને આ દિલ ભીતરની અંદર આસન આપી અને બિરાજમાન કરી દીધા છે. પછી બીજા કોને ન કરવા આવે? બોલો. બહુ સરસ છે. કોઈ કર જોડી આસન દીના રે મારી બાયું બેની માને ભીતર સતગુરુ મળ્યા. પછી જો લખીરામ મહારાજે વાત કરી કે સતનામનો મેં તો સતાર લીધો અને વળી ગુણ તખત પર જોને ગાયો એ સતનામનો સતાર લીધો અને ગુણ તખત પર જોને ગાયો. કરમણ સાહેબ ચરણે બોલ્યા લખીરામ બેનને તો ગુપત પ્યાલો જોન પાયો રે મારી બાયું જેની મને ભીતર સતગુરુ મળ્યા રે. આવો જે લખીરામનો પ્યાલો સતાર સતનામનો છે. અને સતનામ કોને કહેવાય ખબર છે ને? મૂળ નામ છે, કેવલ્ય નામ છે, નિજ નામ છે, એમ સતનામ છે. 4 નામ હોવા છતાં એકતાની વાત આપણને સમજાય. કેવી રીતે? કે નિરાજ મહારાજે કીધું કે હમસે બ્રહ્મ બ્રહ્મ સે માયા